ક્યારેક મોટા સ્કેમ શહેરોમાં નથી થતા, પણ એક નાનકડા ગામના ખેતરમાં બેસીને પણ થાય છે. વિદેશમાં બેઠેલા લોકોને ચૂનો લગાવવામાં આવે છે. અહીં કોઈ હથિયાર નથી, કોઈ લૂંટ નથી. અહીં છે ક્રિકેટ, કેમેરા અને એક સ્ક્રિપ્ટ. વિદેશીઓને IPL જેવું દર્શાવીને તેમની પાસેથી મોટો સટ્ટો લગાવડાવી માલામાલ થઈ જવાની એક ટ્રીક હતી. આ એક એવી કહાની છે જ્યાં રમત માત્ર દેખાતી હતી અને ખેલ કંઈક બીજો જ રમાતો હતો. ચાલો વિગતે વાત કરીએ. ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા અને શાંત ગામનું નામ છે મોલીપુર. 2022નો મે મહિનો છે અને દેશભરમાં IPL પૂરી થઈ ગઈ હતી. સ્ટેડિયમની લાઇટ્સ બંધ થઈ ગઈ હતી અને ક્રિકેટ હવે સ્કોર કાર્ડમાં જ જીવતું હતું. પણ એ જ IPL પૂરી થયા પછી માત્ર 3 અઠવાડિયામાં એટલે કે જૂન મહિનામાં મોલીપુરમાં એક અલગ જ મેચ શરૂ થવા જઈ રહી હતી. આ મેચમાં કોઈ સ્ટેડિયમ નહોતું, ના ટિકિટ હતી, ના દર્શકો હતા, પણ પૈસા હતા, ઘણા બધા પૈસા. આ કહાનીની શરૂઆત થાય છે એક યુવાનથી. નામ છે શોએબ દાવડા, ઉંમર 27 વર્ષ, વતન મોલીપુર, મહેસાણા. શોએબની કહાની એવી છે કે તે અહીં કટલરીની દુકાન ચલાવતો હતો, પણ ધંધો ચાલતો નહોતો. કોરોનામાં તેની ઉધારી વધી ગઈ અને એને પશુપાલન પણ અજમાવ્યું, પણ એમાં પણ એ ફેલ થયો. આર્થિક તંગી એવી કે ઘરમાં રોજની બસ એક જ ચર્ચા કે હવે આગળ શું. એક સમય દરમિયાન શોએબ એક મોટો નિર્ણય કરે છે. જાન્યુઆરી 2022માં તે જેમ તેમ કરીને રશિયા પહોંચે છે. ત્યાં કોઈ બિઝનેસ નહીં, કોઈ ઓફિસ નહીં, સીધું લેબર કામ, રમકડા પેક કરવાનું. પણ રશિયામાં શોએબને એક વાત સમજાય છે કે અહીં ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક ધંધો છે. એ જ જગ્યા ઉપર તેને એક વ્યક્તિ મળે છે જેનું નામ છે મીશા. તેનું અસલી નામ એન્ડ્રી છે, પરંતુ લોકો તેને મીશાના નામથી ઓળખે છે. મીશા સાથે શોએબની ઓળખાણ થયા પછી તે એક લાલચનું પોટલું શોએબને આપે છે. શોએબને તે કહે છે કે તારે ક્રિકેટ રમવાનું છે, બસ અમે તને પૈસા આપીશું. શોએબ વિચારે છે કે મજૂરી કરવા કરતાં તો સારું જ છે. એ રીતે શોએબ રશિયામાં એક ફેક ક્રિકેટ મેચ રમવા લાગે છે. કોઈ ગ્રાઉન્ડ નથી, કોઈ દર્શક નથી, પરંતુ સ્ક્રિપ્ટ છે. ક્યારે 6 જવાની છે, ક્યારે આઉટ થવાનું છે, બધું જ પહેલેથી નક્કી હતું. અને દર મહિને કમાણી $700. ભારતીય રૂપિયામાં કહું તો 50,000 થી 60,000 રૂપિયા જેટલું થાય. શોએબ માટે આ ઘણું મોટું હતું. થોડા જ મહિનામાં તે સારી એવી કમાણી કરે છે. પછી તે ભારત પાછો આવે છે, પણ રમત અહીંયાથી પૂરી થતી નથી. એક દિવસ રશિયાથી મીશાનો તેને ફોન આવે છે અને કહે છે આ જ કામ તારે તારા ગામમાં શરૂ કરવાનું છે. દર મહિને તને 60,000 રૂપિયા મળશે અને પૈસા હવાલાથી પહોંચી જશે. તું હવે નક્કી કર કે આગળ તારે શું કરવું. અને અહીં મોલીપુરમાં નકલી IPLનો પાયો નાખવામાં આવે છે. શોએબ પોતાના ભાઈ સાદિક દાવડાને પણ એની અંદર જોડે છે. બંને મળીને ગામની બહાર એક ખાલી ખેતર ભાડે રાખે છે. 20,000 રૂપિયાનું ભાડું ખેતરના માલિક સાથે નક્કી થાય છે, પણ અહીં વિચાર કરોડો રૂપિયાનો હતો. હવે શરૂ થાય છે મેચની તૈયારી. ખેતરને ગ્રાઉન્ડનો લુક આપવા માટે પ્લાસ્ટિકની પીચ, તેના ઉપર રબર મેટ, સફેદ કાર્પેટ અને નારંગી કોન્સ લગાવવામાં આવે છે. બાઉન્ડ્રી માટે લાકડાના થાંભલા, બહાર લોખંડના પોલ અને ઉપર હેલોજન લાઇટ્સ લગાવવામાં આવે છે. હવે ગ્રાઉન્ડ તૈયાર હતું. રાત્રે જો કોઈ જુએ તો તેને લાગે કે IPLની પ્રેક્ટિસ મેચ ચાલતી હોય. પણ અહીં એક નિશ્ચિત ગેમ પ્લાનના ભાગરૂપે કેમેરા માત્ર પીચ ઉપર ફોકસ કરે છે. આસપાસનું ખેતર દેખાય જ નહીં. બોલ ઉપર પણ ત્યારે જ કેમેરો મૂવ થાય છે જ્યારે એ બતાવવું અનિવાર્ય હોય. આ કેમેરાની કરામતથી લોકો કેવી રીતે છેતરાતા હતા તેની વાત આપણે આગળ આ વિડીયોમાં કરીશું. કારણ કે અહીં સટ્ટા બેટિંગને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી, પરંતુ ભારતમાં કેવી રીતે ક્રિકેટ ઉપર સટ્ટા લગાવવાની કરતૂતો થાય છે, તેની તપાસ કેવી રીતે થાય છે અને આ સ્કેમ ઉજાગર કેવી રીતે થાય છે તેની આ વાત છે. અહીં ગ્રાઉન્ડ ઉપર 4 માળનું ગેન્ટ્રી, સામે ટાવર કેબિન, 5 HD કેમેરા, વાઈફાઈ, જનરેટર, લેપટોપ્સ અને મોટા મોટા સ્પીકર્સ પણ લગાવી દેવામાં આવે છે. એ સ્પીકર્સમાંથી ક્રાઉડની બૂમો, તાળીઓ અને જે ચીયર્સના સાઉન્ડ હોય તે સાઉન્ડ ઇફેક્ટ સંભળાશે. બધું ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી લેવામાં આવ્યું હતું. પછી ખેલાડીઓનું રિક્રુટમેન્ટ શરૂ કરવામાં આવ્યું, જેમાં દરેક મેચના $400 અને નાસ્તો અલગથી. એક મેચ રમ્યા પછી બીજી ટીમનું ટી-શર્ટ પહેરી લેવાનું અને ટ્રાઉઝર પહેરી લેવાના. બસ પછી ફરી અન્ય એક ટીમના નામ હેઠળ ફરી મેચ રમવાની. જેમાંથી 70 જેટલી અરજીઓ આવે છે અને 20 થી 22 જેટલા છોકરાઓને તેમાંથી પસંદ કરવામાં આવે છે, જેમાં મોટાભાગના ખેડૂતો અને બેરોજગાર યુવાનો રાખવામાં આવે છે. પણ ખેલાડીઓને શું ખબર હતી કે તેઓ કઈ મેચ રમવાના છે? તેમને તો બેરોજગારી વચ્ચે પગાર મળતો થઈ જવાનો હતો. તેમાંથી ઘણા ખેલાડીઓ તો એવા હતા કે જેમણે ક્રિકેટ કીટ જ પહેલી વખત જોઈ હતી. આ બધું તો તેમના માટે એક એક્સાઇટિંગ બની ગયું હતું.
જોકે તેમને ટ્રેન કરવા માટે ઋષભ જૈન નામનો એક કોચ પણ રાખવામાં આવે છે, જેથી પ્લેયર્સ થોડા તો વ્યવસ્થિત રમતા હોય તેવું બતાવી શકાય. ટીમોના નામ રાખવામાં આવે છે ચેન્નાઈ ફાઇટર્સ, ગાંધીનગર ચેલેન્જર્સ, મહારાષ્ટ્ર રેન્જર્સ વગેરે વગેરે. IPL જેવું જ લાગે પણ આ IPL નથી. ટુર્નામેન્ટનું નામ ક્રિક હીરોઝ નામની એપ ઉપર કન્ટ્રી હેટર્સ T20ના નામથી રજીસ્ટર કરવામાં આવે છે. YouTube પર આ બધું લાઈવ થવાનું હતું. આ મેચની કોમેન્ટ્રી પણ થવાની હતી, જેમાં અવાજ નક્કી કરાયો જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલે જેવો હોય તેનો. હવે જ્યારે ખેલાડીઓ, કોચ અને કોમેન્ટ્રીનું નક્કી થઈ ગયું તે પછી નક્કી કરાયા એમ્પાયર્સ. શાકિર મોહમ્મદ અને તેની સાથે મોહમ્મદ કોલુને તેના માટે નક્કી કરાયા. તેમને શું કરવાનું છે તેની સમજ તેમને આપી દેવામાં આવી અને હવે ખરી રમતની સ્પીચ બિલકુલ સેટ થઈ ગઈ હતી અને ખેલ શરૂ થયો. એક ઓવરમાં 0 રન અને પછીની ઓવરમાં 28 રન. બોલ બાઉન્ડ્રી સુધી પહોંચે નહીં છતાં એમ્પાયર એને 6 આપે. 6 હોવા છતાં પણ 1 રન આપે. ખુદ ખેલાડીઓ પણ આશ્ચર્યમાં હતા, પણ તેમને માત્ર દિવસનું મહેનતાણું મળી જાય તેટલામાં જ રસ રાખવાનો હતો. આમ રશિયા સહિતના અન્ય દેશોમાં બેસીને મેચ પર મોટો સટ્ટો ખેલાતો હતો. લોકો ઉલ્લુ બની રહ્યા હતા અને બોલ હિટ થાય પછી તેનું શું થતું હતું તે બતાવવામાં જ આવતું નહોતું. ગામના જે લોકો મેચ જોવા માટે આવતા હતા તેમને પણ ખબર પડતી નહોતી કે આ થઈ શું રહ્યું છે, પણ અહીં બધું સ્ક્રિપ્ટ પ્રમાણે હતું. આ સ્ક્રિપ્ટ ક્યાંથી આવતી હતી? અહીં કહાનીમાં તમને ખબર પડશે કે શોએબ તો માત્ર એક પ્યાદુ છે, કારણ કે શોએબને રશિયાથી ઇન્સ્ટ્રક્શન આવતા હતા. ટાવર રૂમની અંદર કમ્પ્યુટરમાં ટેલિગ્રામ એપ સતત ચાલુ રહેતી હતી અને તેમાં કોણ આઉટ થશે, ક્યારે રન આવશે અને ક્યારે 6 જશે તે બધું જ કહેવામાં આવતું હતું. અને વોકી ટોકી દ્વારા એમ્પાયર સુધી આ સંદેશાઓ પહોંચાડવામાં આવતા હતા. બંને એમ્પાયરને અલગ અલગ સિમ કાર્ડ આપવામાં આવ્યા હતા, જેના પર મેસેજથી પણ તેમને સૂચનાઓ આપવામાં આવતી હતી. રશિયા અને અન્યત્ર દેશોમાં બેઠેલા સટ્ટાબાજો માટે આ એક લાઈવ મેચ હતી અને અસલી હતું. એક મેચમાં 3 લાખથી વધુનો સટ્ટો, હવાલા, આંગળિયા અને ફૂલ કમાણી $4,300. અને આ તો માત્ર શરૂઆત હતી. થોડા જ દિવસમાં અહીં ટર્નિંગ પોઈન્ટ આવે છે અને કહાનીમાં એન્ટ્રી થાય છે મહેસાણા SOGના કોન્સ્ટેબલ અબ્દુલ ગફાર સૈયદ અલીની. તેમને તેમના ઇન્ફોર્મરે જાણકારી આપી કે મોલીપુરમાં ચાલતી એક લોકલ ક્રિકેટ મેચમાં કંઈક ગડબડ છે, પણ તેઓ અહીં ઉતાવળ કરતા નથી. ગડબડ શું છે તેની તપાસ કરવાનું તેમણે નક્કી કર્યું અને તેમણે સ્થાનિકો જેવો વેશ લીધો. સાયકલ લઈને તેમણે મોલીપુર આવવાનું શરૂ કર્યું. રોજ મેચ, રોજ સ્કોર અને રોજ એક જ પેટર્ન. મેચમાં થતા એમ્પાયરના ઇશારામાં તેમણે મતભેદ જોયો, સ્પીકરના અવાજ સાંભળ્યા અને હવે શંકા પાક્કી થઈ. તેમણે આ બાબતની જાણકારી પોતાના ઉપરી અધિકારીને કરી. તેમણે તો પહેલાં નાનો મોટો સ્કેમ હશે તેવું માન્યું, પણ જ્યારે રશિયા અને લાઈવ સ્ટ્રીમિંગ જેવા શબ્દો ઉપર તેમનું ધ્યાન પડે છે ત્યારે તેમને ખબર પડે છે કે મામલો કંઈક ગંભીર છે. ત્યારે આ કેસ SOG પાસે પહોંચે છે. PI ભાવેશ રાઠોડને તેનો ચાર્જ મળે છે. તેઓ પણ ઉતાવળ કરતા નથી અને પહેલાં પુરાવા એકત્રિત કરવા પર ધ્યાન આપે છે. 15 દિવસ ઓબ્ઝર્વેશન, રિસર્ચ અને પુરાવા ભેગા થાય છે, જેના આધારે મહેસાણા પોલીસ અધિક્ષક પાસેથી રેડ કરવાની મંજૂરી માગવામાં આવે છે. રેડ કરવાનું જ્યારે તેમને વોરંટ મળી ગયું ત્યારે આગળની કામગીરી શરૂ કરવામાં આવે છે અને રેડની કામગીરી માટે પંચોને સાથે રાખવામાં આવે છે. 7 જુલાઈ 2022 ચેન્નાઈ ફાઇટર્સ અને ગાંધીનગર ચેલેન્જર્સ વચ્ચે મેચ ચાલી રહી હતી. સ્કોર હતો 103 અને ત્રીજી વિકેટ પડી ચૂકી હતી અને 14મી ઓવરનો ચોથો બોલ નખાય છે. બસ એ જ સમયે બેટ્સમેન જ્યારે ડ્રાઈવ મારે છે ત્યારે ફિલ્ડમાં આસપાસથી 17 જેટલા પોલીસ અધિકારીઓ મેદાનને ઘેરી લે છે. એમ્પાયર વોકી ટોકી ફેંકીને ભાગે છે, પણ ખેલાડીઓ ત્યાં જ ઊભા રહે છે, કારણ કે તેમને તો ખબર જ નહોતી કે ચાલી શું રહ્યું છે. આ બાજુ બીજી પોલીસની ટુકડી ત્યાં બનાવાયેલા એક સિક્રેટ ટેન્ટમાં પ્રવેશ કરે છે, જ્યાં અત્યાર સુધી કોઈપણ બહારની વ્યક્તિને પ્રવેશ કરવાની મંજૂરી નહોતી. અને ટેન્ટમાંથી મળે છે શોએબ દાવડા, જે મુખ્ય ચહેરો હતો, સૈફી સાકિબ, જે મેરઠનો છે અને ટેકનિકલ મામલાઓનું કામ કરતો હતો, તથા શોએબનો ભાઈ સાદિક પણ. અને એક અલગ દુનિયા, લેપટોપ, લાઈવ ફીડ, ટેલિગ્રામ ચેટ. આ હવે માત્ર ગેરકાયદેસર મેચ નથી રહી, પણ હવે આ એક ડિજિટલ ક્રાઇમ હતો. પોલીસ તેની સામે ફરિયાદ નોંધે છે અને તેમાં IT એક્ટ પણ લગાવે છે. પંચોની હાજરીમાં તપાસ થઈ હતી અને 3,42,000નો મુદ્દામાલ પોલીસ જપ્ત કરે છે, જેમાં કેમેરા, સ્પીકર્સ અને વોકી ટોકી જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. પણ સૌથી મોટી વસ્તુ જે હતી તે હતી ડેટા. પોલીસ અહીં અટકતી નથી, કારણ કે ભાવેશ રાઠોડને આટલા ઘટનાક્રમ પછી એક વાત સમજાઈ ગઈ હતી કે આ કાંડ મોલીપુર જેટલો નાનો નથી. શોએબની પૂછપરછ થાય છે અને ત્યાં એક બીજું નામ સામે આવે છે, અશોક ચૌધરી. આ અશોક ચૌધરી કોણ છે તેની કહાની પણ ઇન્ટરેસ્ટિંગ છે, જે આમ તો રશિયાનો હતો પણ મૂળ ઉત્તર પ્રદેશનો માણસ. આયુર્વેદિક દવાઓનો ઇમ્પોર્ટર. જોકે આ કાગળ પરનો ધંધો હતો, પણ હકીકતમાં તે હતો મોસ્કોમાં બેઠેલો ક્રિકેટ બેટિંગનો ઓપરેટર.
અશોક મોસ્કોમાં ક્રિકેટ બેટિંગ ઓપરેશનમાં ઘણો ફેમસ થયો હતો. અશોક 90ના દાયકામાં રશિયા ગયો હતો અને ત્યાં તેણે લોકલ પાકિસ્તાની અને ભારતીયોનું નેટવર્ક બનાવ્યું, ખાસ કરીને ક્રિકેટ લીગ્સમાં. પોલીસને તપાસ દરમિયાન ખબર પડે છે કે આ ફેક ક્રિકેટનું જે મોડલ છે એ નવું નથી. અશોક આ પહેલાં પણ આ ફેક ક્રિકેટનો નુસ્ખો વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશમાં અજમાવી ચૂક્યો છે. આ જ સ્ક્રિપ્ટ, આ જ પીચ અને આ જ ફોર્મેટને વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશમાં અજમાવવામાં આવ્યું હતું. ત્યાં પણ મેચો થતી, ગામડા હતા અને સાચી ક્રિકેટ જેવો લુક આપવામાં આવતો હતો. ત્યાં પણ રશિયાથી કંટ્રોલ થતો હતો અને વર્ષો પહેલાં આ ખેલ શોએબની જેમ અશોક ચૌધરી ખેલ્યો હતો. ફરક ખાલી એટલો હતો કે અશોક ચૌધરી આની અંદર સફળ થયો હતો. આ કેસમાં વધુ એક નામ ખુલે છે, મોહમ્મદ આસિફ. તે એક પાકિસ્તાની નાગરિક હતો, પણ મોસ્કોમાં બેસીને તે ઓપરેશન ચલાવતો હતો, જેને બધા મામા કહેતા. પાકિસ્તાની એજન્ટ હતો જે પ્લેયર્સ અને ફિક્સર્સ વચ્ચેની એક લિંક હતો. અને એક નામ આવે છે મિસાનું, જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, જે રશિયન ફિક્સર છે. આ એ જ વ્યક્તિ છે જેણે શોએબને સૌથી પ્રથમ ઓફર આપી હતી. અહીં પોલીસને એક કડવું સત્ય સમજાય છે કે શોએબ માસ્ટર માઇન્ડ નથી. તે તો એક માત્ર પ્યાદુ છે, એક ગામડાનો છોકરો છે જે આર્થિક તંગીમાં ફસાયો હતો અને મોટા ખેલમાં વપરાયો હતો. અસલી ખેલ મોલીપુરથી દૂર રમાતો હતો. રશિયા, પાકિસ્તાન, ઉત્તર પ્રદેશની લિંક જોડાઈ રહી હતી. પણ આ શખ્સો સુધી પહોંચતા પોલીસને અહીં સ્કેમના દરિયામાં એક મોટી શાર્ક દેખાય છે, જેની સામે મહેસાણાનો શોએબ તો એક ગપ્પી માછલી બરાબર હતો. આ તપાસ દરમિયાન સામે આવ્યું કે અશોક ચૌધરી, મોહમ્મદ આસિફ, મામા અને મિસા જેવા લોકો પણ એક પ્યાદુ હતા. આ લોકો કામ કરતા હતા એક મોટી સટ્ટા બેટિંગની કંપની માટે. તમે સમજી ગયા હશો કે અહીં કઈ કંપનીની વાત ચાલી રહી છે. યુટ્યુબની પોલિસીને કારણે હું અહીં નામ નહીં લઈ શકું, પરંતુ મ્યુટમાં કહી દઉં કે વનએક્ટ એ કંપની જે દુનિયાભરમાં ફિક્સ્ડ ઇવેન્ટ ચલાવે છે. મોલીપુરનું ખેતર તો એકમાત્ર લોકેશન હતું. આ એક મોડલ હતું અને રિપીટ થતું મોડલ હતું. પણ અંતે આ કેસમાં શું થયું? રેડ પછી ગામમાં પોલીસ, મીડિયા, કેમેરા સતત દેખાવા લાગ્યા. જે નાનકડું અને શાંત ગામ હતું, જ્યાં ઝઘડાઓ ગામમાં જ પૂરા થઈ જતા હતા, ત્યાં લોકો માટે આ બધું જોવાનું રોજનું થઈ ગયું હતું. મોલીપુર, જેનું નામ કોઈએ સાંભળ્યું નહોતું, તે હવે રશિયા અને યુએસ સુધી ચર્ચામાં હતું. શોએબ કાયદાકીય રીતે જામીન પર બહાર આવે છે. તપાસ ચાલી, ફાઇલો ખુલતી ગઈ, નામો બહાર આવતા ગયા, પરંતુ કાયદાની પ્રક્રિયાની પણ એક મર્યાદા છે. આ વચ્ચે શોએબનું જીવન અલગ દિશામાં આગળ વધ્યું. વિદેશ પ્રવાસો થયા, ધંધાના પ્રયાસો થયા, નવા સંપર્કો બન્યા. આ બધું ગેરકાયદેસર હતું તે સાબિત થયું નહીં. બીજી બાજુ તેને સજા તો મળી નહીં, પરંતુ સામાજિક રીતે તેની સજા શરૂ થઈ ગઈ હતી. તે ગામમાં પ્રવેશ કરી શકતો નથી, કેમ કે લોકો પાસેથી તેણે જે ઉધાર રૂપિયા લીધા હતા તે હજુ સુધી તેને આપ્યા નથી. ગામના લોકોમાં ગુસ્સો ઘણો હતો, કારણ કે તેઓ હેરાન પણ ઘણા થયા હતા. આ બાજુ જે છોકરાઓ ક્રિકેટ રમવા માટે આવ્યા હતા, તેમના માટે આ એક કેસ નહોતો, પણ એક તૂટેલું સપનું હતું. કોઈને પિતાએ ઠપકો આપ્યો, કોઈએ ક્રિકેટ છોડ્યું, તો કોઈએ ગામ છોડ્યું. કોર્ટ રૂમની અંદર આ વાતો ચર્ચામાં નહોતી, પણ લોકોના જીવનમાં એ જ સૌથી મોટું પરિણામ હતું. જોકે પોલીસને એક વાત પાક્કી થઈ કે મોલીપુરમાં આટલું થઈ શકે તો બીજે ક્યાંય પણ થઈ શકે. છતાં પોલીસની પણ એક લિમિટેશન હતી. તે રશિયાના એ શખ્સો અને તેમના નેટવર્ક સુધી તો પહોંચી, પણ માત્ર કાગળ ઉપર. હકીકતમાં તેઓને જેલના દર્શન કરાવી શકી નહીં, કારણ કે નકલી IPL એકમાત્ર ગામની વાત નથી. આ એક સિસ્ટમ છે અને સિસ્ટમને તોડવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ અને સમય લાગે છે. અને આવા શખ્સોને પાઠ ભણાવી શકે તેવા કાયદાની પણ જરૂર છે, કારણ કે આ કેસમાં આખરે ઘી પડ્યું તો પણ ખીચડીમાં એવો જ ઘાટ સર્જાયો છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડીઝ સાથે આપણે મળતા રહીશું ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા